હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મકાઈનો ચેવડો બનાવું છું. ચાલો મકાઈનો ચેવડો તમને કઈ રીતે બનાવવો એ બતાવું. પહેલાં મકાઈને આપણે છોલી નાખવાની છે. 2 મકાઈ લીધી છે. મકાઈના પહેલાં અડધા દાણા કાઢી નાખવાના. આખા દાણા નથી કરવાના, આવી રીતે અડધા દાણા કાઢી નાખવાના છે. એટલે ચેવડો સરસ થાય. આવી રીતે આખી મકાઈને અડધા દાણા કાઢી નાખવાના છે. આવી રીતે કરવાથી મકાઈનો ચેવડો એકદમ મેશ થઈ જાય છે. હવે પછી આને એટલી ખમણી નાખવાની છે. હવે આખી મકાઈને ખમણી નાખવાની છે. મેં મોટી સાઈઝની 2 મકાઈ લીધી છે. આમ આખી મકાઈ ખમણી નાખવાની છે એટલે આખું એકદમ આ રીતના મિક્સ થઈ જશે. એટલે ચેવડો એકદમ સરસ થશે. આવી જ રીતે બીજી મકાઈ પણ હું કાપી નાખું છું ઝીણી. હવે આ રીતે મેં 2 મકાઈ ખમણી અડધા દાણા કરી આ ખમણી અને આવું તૈયાર કરી નાખ્યું છે એકદમ. હવે ચેવડો કરવાની તૈયારી કરું છું. હવે ગેસની ફ્લેમ શરૂ કરી 2 પાવડા અંદર તેલ નાખું છું. હવે એની અંદર 1 નાની ચમચી જીરું નાખું છું. જીરું આવી જાય એટલે પછી એની અંદર તલ નાખવાના છે. એક મોટી ચમચી તલ લીધા છે. પછી થોડા લીમડાના પત્તા નાખી દઉં છું. પછી આદુ મરચી 2 ચમચી જેટલી આદુ મરચી નાખી દઉં છું. આ બધું સાતળાઈ જાય એટલે અંદર હવે આપણે મકાઈ નાખી દઈશું. હવે આપણે એને હલાવી નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે અમને હલાવી અને આને ચડવા દેવાનો છે. હવે 15 થી 20 મિનિટ માટે હવે આપણે ઢાંકી દઈશું. 15 થી 20 મિનિટ પછી આપણે એને ખોલીશું. 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 15
ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી રાખવાની. વચ્ચે એકાદી 2 વખત ચેક કરી લેવાનું, ચોટતું નથી ને તળીએ એવી રીતે. હવે ચડવા જાય છે, દાણો છૂટો પડવા માંડ્યો છે એકદમ. હજી ઘડીક વાર લેવા દઉં છું. હવે આપણે જોઈ લઈએ છીએ મકાઈનો ચેવડો એકદમ પેનમાંથી છૂટો પડવા માંડ્યું છે. હવે આપણે એની અંદર લીંબુ નાખી દઈશું. લીંબુ સ્વાદ પ્રમાણે નાખવાનું છે. જેટલો તમને સ્વાદ ભાવે એ પ્રમાણે લીંબુ, કારણ કે બહુ અતિશય ખાટો થઈ જશે તો એ નહીં, સ્વાદમાં મજા આવે. લીંબુ નાખી દીધું છે. હવે ઉપર ધાણા નાખી દઈશું. ગરમા ગરમ મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું. તમને પણ આ મકાઈનો ચેવડો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આની ઉપર આપણે સેવ નાખીશું. ઝીણી એકદમ જીરા નંબરની સેવ નાખવાથી સરસ એકદમ લાગશે. તમે પણ ઘરે મકાઈનો ચેવડો ટ્રાય કરજો. જય સ્વામિનારાયણ.